નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. આજની વાર્તાનું ફરમાઈશ કરી છે મોરબીના શ્રી હીરે. હીર, ધીસ ઇઝ ફોર યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ. આજની વાર્તાનું શીર્ષક છે ચારણ કન્યા. આ એક બની ગયેલી ઘટના છે. ઝવેરચંદ મેઘાણી અને કાગબાપુ એક વખત ગીરના એક નેસડામાં, એટલે ગીર જે પ્રદેશ છે ને, જંગલ, ત્યાં જુદા જુદા કોમ્યુનિટી, એટલે અલગ અલગ પેલા એરિયામાં થોડાક વસાહત હોય, થોડાક કોમ્યુનિટીમાં માણસો રહેતા હોય, એને નેસ કહે. આવા એક નેસડામાં મહેમાન બનીને ગયા. તો યજમાન તો એકદમ ખુશ થઈ ગયા અને એણે એમ કીધું કે તમારે જમ્યા વિના તો નહીં જ જઈ શકાય. મેઘાણી ને કાગબાપુ તો જમવા બેઠા. એની એક 14 વર્ષની કન્યા હતી. એનું નામ હીરબા. એકદમ ભોળી ભાલી અને નાજુકડી, મસ્ત મજાની. અને શું કરતી હતી? પીરસતી હતી, પરાણે બેયને જમાડતી હતી. ત્યાં તો થોડીક વાર થઈ ને તો કોઈક આવી અને એને સમાચાર આપી ગયું કે બાપુ, તમારા જે પાછળ છે ને વાછરડું બાંધ્યું હતું એને સાવજ ઉપાડી ગયો. ગીરમાં તો ઘણા બધા સાવજ. કેવો સાવજ, એનું તો મેઘાણીએ આખું વર્ણન કર્યું છે. કેટલા ફૂટ લાંબો, વિકરાળ, જોઈને જ બીક લાગે. કેટલાનું મારણ કરે, લઈ જાય. આવો સાવજ, નામ સાંભળીને બીક લાગે. મેઘાણીએ બી ગયા. ત્યાં તો શું થયું, પેલી ચારણ કન્યા હતી ને જે હીરબા, એણે તો દૂધનું બોઘણું નીચે મૂક્યું. નીચે મૂકી અને એના બાપુને કહે, હવે મહેમાનને તમે જમાડજો, હું હમણાં આવું. એમ કહીને એણે એકદમ મોટી ડાંગ લીધી અને અણિયાળી ડાંગ લઈને તો દોડી પાછળ. મેઘાણી તો ઊભા થઈ ગયા કે આ દીકરી ક્યાં ગઈ? એના બાપુએ કીધું કે હવે છે ને આ વાછરડું જે લઈ ગયો ને સિંહ, એ તો મારી હીરબાને બહુ વાલું હતું, એટલે સિંહના મોઢામાંથી છોડાવીને લઈ આવશે. મેઘાણીને તો આશ્ચર્ય થયું. આટલી નાનકડી દીકરીની આવી હિંમત! સાવજથી બીક લાગે એની બદલે સાવજની સામે ગઈ પોતાના વાછરડાને છોડાવવા. મેઘાણી કીધું હવે હું જમીશ નહીં, હવે મારે દ્રશ્ય જોવું છે. મેઘાણી પાછળ, આગળ સિંહ એવો ચાલ્યો જાય છે અને પાછળ આ હીરબા દોડતા દોડતા ઊભો રે એવા પડકાર કરતા જાય. અને સાવજને જ્યાં જોયો, એક ડાંગ, બીજી ડાંગ અને ત્રીજી ડાંગ જ્યાં મારવા જાય ત્યાં તો સાવજ એનું મારણ મૂકી અને વાછરડાને કાઢી અને સીધો દોડીને ભાગી ગયો. આવી હિંમતવાન ચારણ કન્યા, વિચાર કરો. સિંહનું નામ સાંભળીને બીક લાગે. આપણે તો ખાલી પાંજરામાં જોતા હોય. સાચો સિંહ સામે આવે તો શું થાય? એની બદલે 14 વર્ષની દીકરી, આ ચારણ કન્યા હીરબા, એનો પશુ પ્રેમ જોવો, પોતાનું વાછરડું કેટલું વાલું કે એ સિંહની સામે થઈ. આવી હિંમતવાન કન્યા, આવું આપણું સૌરાષ્ટ્રની વિરાસત. સો આ ચારણ કન્યા ઉપરથી, અને ઝવેરચંદ મેઘાણી તો કેવા કવિ, રાષ્ટ્રીય શાયર કીધા ને, ગાંધીજીએ એને રાષ્ટ્રીય શાયર કીધા હતા. આ દ્રશ્ય જોઈને એણે એક આ કવિતા લખી નાખી, ચારણ કન્યા. ખૂબ જ મશહૂર. સાંભળજો ક્યારેક અલગથી. મજા આવી આ ચારણ કન્યાની વાત સાંભળી? અને જો તમને મજા આવી તો આપણે શું કરશું? બહાદુર બનશું, નાની નાની વસ્તુથી ડરશું નહીં. ઓકે, મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને સબસ્ક્રાઈબ કરશું. પણ હા, બધું કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.